આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો વિરમગામ કોર્પોરેટરના પતિની હત્યા અંગે ફરિયાદ નોંધાઈ છે। હત્યા કેસમાં 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। કોર્પોરેટરના પતિની હત્યા કરવામાં આવી તે અંગે ફરિયાદ નોંધવામાં આવી છે। લગભગ 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। કેસમાં કેટલાક શંકાસ્પદોની એલસીબીએ અટકાયત પણ કરી છે। અપક્ષ કોર્પોરેટરના પતિ હર્ષદ ગામિતની હત્યા થઈ હતી। તીક્ષ્ણ હથિયારથી હર્ષદ ગામિતની હત્યા કરવામાં આવી હતી। જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા અત્યારે સેવાઈ રહી છે। મૃતક હર્ષદભાઈના પત્ની અપક્ષ કોર્પોરેટર છે અને ભાજપને ટેકો જાહેર કરેલો છે। તો હત્યાના મામલામાં 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। અપક્ષના તેઓ કોર્પોરેટરના જે પતિ છે અપક્ષ કોર્પોરેટર છે તેમના પતિની હત્યા કરવામાં આવી। હવે તેની અંગે ફરિયાદ નોંધવામાં આવી છે। વિરમગામ કોર્પોરેટરના જે પતિ છે તેમની હત્યા કરવામાં આવી। 7 આરોપીઓ સામે તેની ફરિયાદ નોંધવામાં આવી છે। તો અપક્ષ કોર્પોરેટરના પતિ હર્ષદ ગામોતની હત્યા કરવામાં આવી છે। અપક્ષ નગરસેવકે ભાજપને ટેકો જાહેર કરેલો છે। તેમની જે હત્યા કરવામાં આવી છે જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની અત્યારે તો આશંકા સેવાઈ રહી છે। કેટલાક જે શકમંદો છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે। કોર્પોરેટરના પતિની હત્યા કરી દેવામાં આવી। 7 આરોપીઓ છે લગભગ તેમની સામે આ ફરિયાદ નોંધાઈ છે। કેટલાક શંકાસ્પદોની એલસીબીએ અટકાયત પણ કરી છે। અપક્ષ કોર્પોરેટરના પતિ છે હર્ષદ કે જેમની હત્યા કરી દેવામાં આવી હર્ષદ ગામોત અત્યાર સુધી 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। વિગત મેળવીએ સંવાદદાતા હરમેશ જોડાઈ ગયા છે। હરમેશ, જે પ્રકારે વાત કરીએ અપક્ષ નગરસેવકના જે પતિ છે તેમની હત્યા કરી દેવામાં આવી છે, શું વિગત છે આ વિશે? તેને લઈને વિરમગામ પોલીસે હવે ગુનો દાખલ કર્યો છે। વિરમગામ પોલીસે આ જે 7 લોકો સામે ગુનો દાખલ કર્યો છે તે તમામ લોકો છે તમામ લોકોની હત્યામાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે અને જેને લઈને એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસ છે તે સ્થાનિક પોલીસ એક્ટિવ થઈ હતી। ગઈકાલે રાત્રે અલગ અલગ ટીમો બનાવી સમગ્ર વિરમગામ તથા આસપાસના વિસ્તારોમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને જેમાં અનેક લોકોની અટકાયત છે તે કરવામાં આવી છે। વિરમગામ પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે તો એલસીબીએ પણ કેટલાક લોકોની અટકાયત કરી અને તપાસ શરૂ કરી છે। પરંતુ આ ધંધાકીય અદાવતમાં હત્યા થઈ હોવાનું અત્યાર સુધીની પ્રાથમિક તપાસ તેમાં સામે આવ્યું છે। કોઈ રાજકારણને લઈને કે એની કોઈ બાબતને લઈને હત્યા થઈ હોય તેવું હજુ સુધી પ્રાથમિક તપાસમાં નથી સામે આવ્યું। હાલ સમગ્ર બાબતને લઈને જે 7 આરોપીઓ છે તે કોણ છે, તે લોકોનો શું રોલ આઉટ હતો, તે તમામ બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। પ્રીતિ, બિલકુલ હંમેશા આભાર આપનું જાણકારી માટે। તો કોર્પોરેશનના પતિની હત્યા અંગે ફરિયાદ નોંધાઈ છે। 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને સાથે જ એલસીબીએ શકમંદોની અટકાયત પણ કરી છે। કેટલાક શકમંદો છે તેમની અટકાયત કરવામાં આવી છે। અત્યારે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। હત્યા પાછળનું જે કારણ છે તે શોધવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તીક્ષ્ણ હથિયારથી હર્ષદ ગામોતની હત્યા કરવામાં આવી હતી ત્યારે જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા અત્યારે સેવાઈ રહી છે। વિરમગામ કોર્પોરેટરના પતિ છે જેમની હત્યા કરવામાં આવી। અત્યાર સુધી લગભગ 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને સાથે જ કેટલાક શકમંદ છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે। પોલીસ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે। વ્યાજખોરો છે તેને લઈને હવે પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે હવે જેને જોતા વ્યાજખોરોમાં ફફડાટનો માહોલ છે। નવસારીમાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ। ગુજરાત સરકારની ગેરકાયદેસર નાણાધીના પ્રવૃત્તિ સામે પગલાં ભરવામાં નવસારીના ભાજપી નગરસેવક જ ભેરવાયા। વ્યાજખોર નગરસેવક અને તેના ભાઈ મહિલા પાસેથી 2.5% વ્યાજ વસૂલ કરતા આ મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે। મહિલાએ સોનાના દાગીના ગીરવે મૂકી 49 લાખ 1% વ્યાજે લીધા હતા જેના 2.5% વ્યાજ આપવું પડશે તેમ કહ્યું હતું। મૂળ રકમ 49 લાખ તથા વ્યાજની રકમ ₹70 લાખ મળી કુલ 1 કરોડ 19 લાખ રૂપિયા ચૂકવવાની ધમકી આપતા મહિલાએ ફરિયાદ નોંધાવી છે। તો આજ વિશે વધુ વિગત મેળવીએ સંવાદદાતા નવસારીથી ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન પાસેથી માહિતી મેળવીએ। ભાવિન, એક તરફ વાત કરાય કે પોલીસ દ્વારા વ્યાજખોરો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, ક્યાંક વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ વ્યાજખોરો પર તવાઈ બોલાઈ રહી છે, વ્યાજખોરો જે સકંજામાં પણ આવી રહ્યા છે, પરંતુ અહીં જે મામલો સામે આવ્યો છે જે નગરસેવક છે તે જ વ્યાજખોરીમાં તેમનું નામ સામે આવ્યું છે, આ મામલો શું છે?
ચોક્કસથી પ્રીતિ, જો સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો જે રીતના ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાય દિવસથી જે ગેરકાયદેસર જે વ્યાજે નાણાં ધીરનાર જે લોકો છે એમના વિરુદ્ધ જે કાર્યો એટલે જે એમના વિરુદ્ધ જે ગુનાનો જે સંકંજો નાખ્યો છે એમાં કેટલાય એવા લોકોની ધરપકડ કરવામાં આવી છે. હજુ 31 જાન્યુઆરી સુધી આ પ્રકારની ડ્રાઈવ રાજ્યભરની પોલીસો કરી રહી છે. તેમાં સૌથી મોટી જે એક વાત છે આજે નવસારી જિલ્લામાંથી સામે આવી છે. ભાજપના જ એક નગરસેવક જે છે હાલ નવસારી વિજલપુર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જે જગદીશ મોદી છે એમના વિરુદ્ધ જ એક મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જે જગદીશ મોદી છે એમના વિરુદ્ધ મહિલા દ્વારા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદ આપવામાં આવી હતી અને એના આધારે જિલ્લા પોલીસ અધિક્ષકે ફરિયાદ નોંધીને જે સમગ્ર ઘટના છે સમગ્ર ઘટના બાબતે ફરિયાદ નોંધી છે. સૌથી મોટી વાત પ્રીતિ એ છે કે સામે કે જેમાં 2% જેટલું ઊંચું વ્યાજ વસૂલીને આ રીતના વ્યાજ લેવામાં આવતું હતું અને એના કારણે જે સમગ્ર ઘટના છે એ ઘટનાક્રમ સામે આવ્યો છે. પ્રીતિ, ભાવિન જે નગરસેવક છે જેમની પર આરોપ લાગી રહ્યા છે તેમને ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે, તેમનું કોઈ નિવેદન સામે આવ્યું છે આ વિશે? બિલકુલ, તો ટેકનિકલ ખામીના કારણે સંવાદદાતા સુધી અવાજ નથી પહોંચી રહ્યો, પરંતુ અત્યારે જે પ્રકારે કહી શકાય પાલિકાના બાંધકામ ચેરમેન છે જગદીશ મોદી, તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. તેમના ભાઈને તેમની સામે આ ફરિયાદ નોંધાઈ છે કે મહિલા દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 1% વ્યાજે પૈસા આપ્યા હતા અને ત્યારબાદ 2.5% વ્યાજ તેઓ માંગી રહ્યા હતા અને તેને જ લઈને આ મહિલાએ ફરિયાદ નોંધાવી છે. 1.19 કરોડ ચૂકવવા માટે ધમકી આપવામાં આવતી હતી આ મહિલાને, ત્યારે ભાજપી નગરસેવક સામે તેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાલિકાના બાંધકામ ચેરમેન જગદીશ મોદી છે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. એક તરફ વ્યાજખોરો સામે ગુજરાત સરકાર તવાઈ બોલાઈ રહી છે. સાથે જ વાત કરીએ તો તમામ જગ્યાથી જે વ્યાજખોરો છે તેમને પકડી લેવામાં આવી રહ્યા છે, પરંતુ અહીં જે ઘટના સામે આવી છે ત્યારે નવસારીમાં જે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે ભાજપના નગરસેવક જ છે તેઓ, અને તેમની સામે આ ફરિયાદ નોંધાવી છે. મહિલાનું કહેવું છે કે તેમણે 49 લાખ રૂપિયા લીધા હતા 1% વ્યાજે અને ત્યારબાદ હવે તેમની પાસેથી 2.5% વ્યાજ પાછું માંગવામાં આવી રહ્યું છે અને તેને જ કારણે આ મહિલાએ પોલીસનો સહારો લીધો છે, ફરિયાદ નોંધાવી છે. નગરસેવક અને તેમના ભાઈ તેમને ધાક ધમકી આપતા હતા, 2.5% વ્યાજ આપવા માટેની જે ધમકી આપતા હતા અને તેને જ માટે આ મહિલાએ ફરિયાદ નોંધાવી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની આગળની જે તજવીજ છે તેને પણ અત્યારે હાથ ધરવામાં આવી છે. તો નવસારીની આ ઘટના છે. અમારા સંવાદદાતાએ જે પ્રકારે જણાવ્યું તેમ જે વ્યાજખોર સામે આ ફરિયાદ નોંધાઈ છે, નવસારીમાં જે ફરિયાદ નોંધાઈ છે તેમાં જે નગરસેવક છે ભાજપના જે નગરસેવક છે તેમની સામે આ ફરિયાદ નોંધાઈ છે. જેઓ પાલિકાના બાંધકામ ચેરમેન છે જગદીશ મોદી, બાંધકામ ચેરમેન, તેમની સામે આ ફરિયાદ નોંધાઈ છે. તેઓ અને તેમના ભાઈ તેઓ બંને દ્વારા આ મહિલાને ધમકી આપવામાં આવતી હતી. મહિલાએ જે પ્રકારે કહ્યું છે કે 49 લાખ રૂપિયા તેને લીધા હતા, પરંતુ 1% વ્યાજે આ પૈસા લેવામાં આવ્યા હતા અને જ્યારે વ્યાજ ચૂકવવાનું આવ્યું ત્યારે તેમણે 2.5% વ્યાજનું કહેવામાં આવ્યું હતું અને તેને જ કારણે જો 2.5% વ્યાજ નહીં આપે તે પ્રકારની ધાક ધમકી પણ તેમને આપવામાં આવતી હતી અને છેલ્લે આ મહિલાએ પોલીસનો સહારો લીધો છે. અને હવે વાત કરીએ અંધશ્રદ્ધામાં બલિની. એકવીસમી સદીમાં પણ સમાજમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણી રહ્યું છે. હદ તો ત્યારે થઈ ગઈ છે જ્યારે અંધશ્રદ્ધા મેલી વિદ્યાના નામે એક માસૂમ બાળકની હત્યા કરી દેવામાં આવી હોય. આધુનિક યુગમાં પણ મેલી વિદ્યાના નામે એક બાળકનું માથું વાઢીને બલિ ચડાવાય. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાયલીમાં બાળકની બલિ ચડાવવાના મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. 3 આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેમણે પૈસાનો વરસાદ કરવા અને શક્તિશાળી બનવા બાળકની બલિ ચડાવી તેની હત્યા કરી નાખી હતી. સેલવાસ પોલીસ આ મામલે કેમેરા સામે કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ મળતી માહિતી મુજબ આ મામલાના જે મુખ્ય આરોપી રમેશ છે તેના કહેવાથી આ આરોપી શૈલેષ અને જે સગીર વયનો આરોપી છે તેણે ચૈતાનની હત્યા કરી હતી. રમેશને છે અસીમ અઢળક સંપત્તિ મેળવી હતી અને રૂપિયાનો વરસાદ કરાવ્યો હતો. જોકે જે સગીર આરોપી છે જેણે ચૈતાની હત્યા કરી અને નરબલી ચડાવી હતી તેને છે અસીમ શક્તિ મેળવી હતી. આથી મેલી વિદ્યાના ઈરાદે ચૈતાની હત્યા કરી અને તેની નરબલી ચડાવવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આમ અત્યારના આધુનિક યુગમાં પણ આવી મેલી વિદ્યા અને છે ખોટી શક્તિઓ મેળવવાના ઈરાદે આવા જધન્ય કાર્યો થઈ રહ્યા છે. આથી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
તો પોલીસના મતે આ કેસમાં જે 3 આરોપીઓ છે, જેમાં એક સગીર આરોપી છે, જ્યારે બીજો દાદરા નગર હવેલીના રમેશ ભાડિયા સનવર અને ડાંગના શૈલેષ કોહકેરા છે. આરોપી રમેશને પૈસાદાર થવું હતું અને તેથી તેણે મિત્ર શૈલેષને વાત કરી હતી, જે બાદ ચિકન શોપમાં ખાટકીનું કામ કરતા સગીરનો સંપર્ક કર્યો હતો અને ત્રણેય મેલી વિદ્યા અને નરબલીનો પ્લાન બનાવ્યો હતો. પોલીસના મતે આરોપીઓએ પહેલા સાયલીના રહેવાસી 9 વર્ષીય ચૈતા હોકલા નામના બાળકનું અપહરણ કર્યું હતું અને મેલી વિદ્યાના નામે તેની બલી ચડાવી હત્યા કરી નાખી હતી. વાપીના કરવડ નજીક દમણગંગા નહેરમાંથી એક બાળકનો વિકૃત હાલતમાં અર્ધમૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ સાયલીના સ્મશાન નજીકથી પણ અવશેષો મળી આવ્યા હતા. આ ઘટનામાં વલસાડ અને દાદરા નગર હવેલી પોલીસે તપાસ કરતા આ મૃતદેહ સાયલીના 9 વર્ષીય ચૈતા કોહલીનો હોવાનું સામે આવ્યું હતું. બાળકના પરિવારજનોએ પણ બાળક ચૈતાન ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આરોપીઓને દાખલારૂપ કડકમાં કડક સજા થાય, જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. 9 વર્ષીય ચૈતાની હત્યાના મામલે સેલવાસ પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચૈતાની હત્યા મેલી વિદ્યાના ઈરાદે કરવામાં આવી હતી. આરોપીઓએ ચૈતાની નિર્મમ હત્યા કરી અને તેની નરબલી ચલાવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે સેલવાસ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ ચોંકાવનારી હકીકત એ છે કે ચૈતાની હત્યા કરનાર મુખ્ય આરોપી છે એ સગીર વયનો છે. આમ આરોપીઓએ પૈસા કમાવાની અને મુખ્ય આરોપી જે સગીર છે તેને અસીમ શક્તિ મેળવવાના ઈરાદે ચૈતાની હત્યા કરી અને સમગ્ર પ્રકરણને પાર પાડ્યું હતું. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18. ત્યારે આવી જે ઘટનાઓ છે, વારંવાર બનતી હોય છે, એવી ઘટનાઓ સામે જાગૃતિ લાવવા માટે જે તમામ પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે, પરંતુ છતાં આવી ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી. અંધશ્રદ્ધા અને ભૂતને કારણે આ બાળકની બલી ચડાવી દેવામાં આવી છે. બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અંધશ્રદ્ધામાં પૈસા અને શક્તિ મેળવવા માટે એક બાળકની હત્યા કરી દેવામાં આવી. 9 વર્ષીય આ બાળક જેનું માથું ધડથી અલગ કરી તેની બલી ચડાવવામાં આવી અને સાથે જ બલીના નામે આ માસૂમની જે ક્રૂર હત્યા કરવામાં આવી છે તેના પણ અમે જે પ્રકારે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. પોલીસ પણ ત્યાં પહોંચી છે અને પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી તેના દ્રશ્યો ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સવાલ કરી રહ્યું છે કે 21મી સદીમાં પણ મેલી વિદ્યાના નામે હત્યા કરવામાં આવે છે, પૈસા માટે આ બાળકની બલી ચડાવવામાં આવી છે. ત્યારે હવે ક્યાં સુધી આ રીતે બલી ચડાવાતી રહેશે તેવા પણ સવાલો અત્યારે થઈ રહ્યા છે. તો પોલીસ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે, જેને જોતા વ્યાજખોરોમાં ફફડાટનો માહોલ છે. નવસારીમાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત સરકારની ગેરકાયદેસર નાણાં ધીરનાર પ્રવૃત્તિ સામે પગલાં ભરવામાં નવસારીના ભાજપી નગરસેવક જ ભેરવાઈ ગયા. વધુ માહિતી મેળવીએ. અમારી સાથે સંવાદદાતા ભાવિન નવસારીથી જોડાઈ ગયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું. ભાવિન, જે પ્રકારે વાત કરીએ, મામલો સામે આવ્યો છે, જે પ્રકારે વ્યાજખોરો દ્વારા જે તવાઈ બોલાવવામાં આવી રહી છે, નવસારીની જે ઘટના સામે આવી છે, ભાજપના જ નગરસેવક તેમનું નામ સામે આવ્યું છે, શું જાણકારી મળી રહી છે વધુ આ માટે? તો નગરસેવક સામે આ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના જ નગરસેવક છે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે. પાલિકાના બાંધકામ ચેરમેન જગદીશ મોદી અને તેમના ભાઈ સામે આ ફરિયાદ નોંધાઈ છે. વ્યાજખોર નગરસેવક અને તેના ભાઈ મહિલા પાસેથી 2.5% વ્યાજ વસૂલ કરતા તેવી ફરિયાદ. જી ભાવિને શું માહિતી છે વધુ આવી છે? ચોક્કસથી પ્રીતિ, જે રીતે આપે કહ્યું એ રીતના કે નવસારી જિલ્લામાં જે રીતના ભાજપના જ નગરસેવક જે રાજ્ય સરકારે જે કાયદો બનાવ્યો છે કે ગેરકાયદેસર નાણાં ધીરનાર લોકો વિરુદ્ધ જે રીતના ગુનાઓ નોંધવાની શરૂઆત થઈ છે, અને એમાં જ ભાજપનો એક નગરસેવક છે, એટલે કે વિજલપુર નવસારી નગરપાલિકાના બાંધકામ સમિતિના અધ્યક્ષ જે છે એ પોતે પણ ભેરવાયા છે. એક મહિલાએ એમના વિરુદ્ધ ફરિયાદ કરી છે. 2.5% જેટલું ઊંચું વ્યાજ લઈને મહિલાને જે રીતના દબાણ આપવામાં આવતો હતો વ્યાજના પૈસા આપવા માટે, એ રીતના જે સમગ્ર જે ઘટના છે બહાર આવી છે, અને એને લઈને મહિલાએ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ આજે તમામ જે ઘટનાક્રમને જણાવ્યો હતો, અને ત્યારબાદ પોલીસ પણ એક્શનમાં આવીને છેલ્લે ભાજપના જ નગરસેવક વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે. આપણી સાથે સીધી ન્યૂઝ 18 ગુજરાતી જે ફરિયાદી છે એમની સાથે પહોંચી છે, એમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું હતું સમગ્ર ઘટનાક્રમ અને કઈ રીતના દબાણ કરવામાં આવતું હતું, શું હતું સમગ્ર હકીકત? સમગ્ર હકીકતમાં એ હતું કે અમારી પાસે તકલીફ હતી પૈસાની,
તો અમે લોકો છે તે જગદીશ મોદી અને કિરણ મોદી પાસે પૈસા વ્યાજે લીધા ઘરેણા પર. હા, પછી થોડોક સમય અમારી પાસે પૈસા નહીં આવ્યા, ધંધામાં તકલીફ પડી એટલે અમે તેમાં બહુ એમ મગજમારી. મેં કીધું વિશ્વાસ હતો કેમ કે મેં કીધું કે મારા હસબન્ડના મિત્ર છે એટલે બહુ વાંધો નહીં આવશે એમ કરીને. પછી છેલ્લા 6 મહિનાથી જ્યારે મેં એમને કીધું કે હવે અમારી વસ્તુ ને અમારું શું છે કે તે તમને જણાવો, તો એમણે એમ કીધું કે તમારું કોઈ વસ્તુ નીકળતું નથી, તમારું બધું વ્યાજમાં પતી ગયું એમ કે. તમે કહ્યું તમે શું ગણ્યું તમે વ્યાજ? તો એણે એમ કીધું કે 2.5% પ્રમાણે એમ કે તમારું મેં 49 લીધેલા હતા, 49 લાખ, તો એમણે અમને બતાવ્યા 1,19 લાખ રૂપિયા બતાવ્યા. પછી મેં એમ કીધું કે આટલું બધું વ્યાજ નહીં હોય તો કે કંઈ નહીં તમારાથી થાય તે કરી લો, અમે બી દુકાન લઈને બેઠા, અમારી બી પહોંચ હોય છે એમ કે. એટલે કે હવે 1-2 ભાઈઓને બી વચ્ચે કીધું અમે કે અમને મદદે આવ્યો ને એમ પતી જાય તો ઠીક, પણ એમણે કંઈ સમાધાનમાં ઇન્ટરેસ્ટ જ નહીં ધરાવ્યો ને. એટલે એને પછી પેલું કર્યું કે અમારી વસ્તુ ખાઈ જવા માંગ્યું. એટલે પછી ગઈકાલે અમે સાહેબને ફરિયાદ કરી, સાહેબ એમને બોલાવ્યો, મારા ગમી જોઈને મને તરત જ એમ કહી દીધું કે હું આ બેનને ઓળખતો નથી ને મેં એમને કોઈ પૈસા આપ્યા નથી, એમ કરીને જુઠ્ઠું બોલ્યા. હું એટલું જ ઈચ્છું છું હવે કે બસ મને આ વસ્તુમાંથી ન્યાય મેળવી આપો, હું એટલી અપેક્ષા રાખું છું. તમને કંઈક લખાણ આપ્યું હતું ખરું? તમે એમને કંઈ લખાણ આપ્યું હતું ખરું આ બાબતે? એને અમને બી કંઈ લખાણ નહીં આપેલું હતું ને એને ખાલી અમે છે ને તે પ્રૂફ તરીકે અમે એની દુકાને ગયેલા હતા એક દિવસ, તો એણે અમને બધું લખીને સાઈડ પર ગણાવેલું હતું ને પછી ત્યાં જ અમે એનો ફોટો પાડી લાવેલા હતા કે એ આટલું વ્યાજ ગણતો છે ને આવી રીતનું કરતો છે એમ. પોલીસ સમક્ષ તમે તમામ પુરાવો જે છે તમે રજૂ કર્યા ખરા? હા, એ એવું કહે છે કે જે હું ઓળખતો નથી તે બધું મેં કીધું છે સાહેબને કે હું આ માણસ જુઠ્ઠું બોલે છે તદ્દન, કારણ કે એમની પાસે મેં બી ઘર આમ તેમ શિફ્ટ કર્યું એટલે થોડું આગળ આમ. તો નવસારીની આ ઘટના પાલિકાના બાંધકામ ચેરમેન જગદીશ મોદીને તેમના ભાઈ સામે આ ફરિયાદ નોંધાઈ છે. 1% વ્યાજે તેમણે પૈસા આપ્યા હતા, પરંતુ ત્યારબાદ મહિલા પાસેથી 2.5% એટલે કે 2.5% વ્યાજ વસૂલ કરતા આજે મામલો જે પોલીસ મથક સુધી પહોંચ્યો છે, તેમના દ્વારા ધાક ધમકી પણ આપવામાં આવતી હતી તેવું મહિલા દ્વારા જણાવવામાં આવ્યું છે. અમારા સંવાદદાતાએ સીધા તે મહિલા સાથે વાતચીત કરીને આપે જે પ્રકારે વાતચીત તે મહિલા સાથેની સાંભળી પણ છે. અહીં વાત કરીએ તો તેમના દ્વારા ધાક ધમકી આપવામાં આવે છે તેવું પણ તેમણે જણાવ્યું છે. તો આ તરફ બોટાદમાં રત્ન કલાકારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું. વ્યાજના વિષચક્રમાં રત્ન કલાકારે જીવ ગુમાવ્યો. મહિલા સહિત 4 વ્યાજખોરો પરેશાન કરતા હતા. રૂપિયા ભર્યા હોવા છતાં વધુ રૂપિયાની ઉઘરાણી કરતા મૃતકના પત્નીએ મહિલા સહિત 4 સામે ફરિયાદ નોંધાવી છે. વ્યાજખોરોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે વાત કરીએ શું દેવાયત ખવડને મળશે જામીન? તો મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં 19 ડિસેમ્બરથી દેવાયત ખવડ જેલમાં બંધ છે. દેવાયતે જામીન માટે અરજી કરી છે, જે મુદ્દે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. મયુરસિંહ રાણા સાથે મારામારી કરવાના કેસમાં તમામ આરોપીઓ હાલ જેલમાં છે. દેવાયત ખવડની જામીન મુદ્દે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. દેવાયતે જામીન માટે અરજી કરી છે. 19 ડિસેમ્બરથી તેઓ જેલમાં બંધ છે, ત્યારે હવે તેમની જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે.